અંબાજીમાં આ મિત્રો અંબાજીમાંનું મંદિર આવેલ છે. તો જુઓ તમે, અમે ખેતર જઈએ છીએ અને માના દર્શન કરતા જઈએ છીએ. માં તો આ રેલવે આવી ત્યારે આ અંબાજીમાં જાગૃત થયા છે મિત્રો. અને અંબાજીમાંનો પ્રતાપ એટલો છે કે આ રેલવેને પણ દુભાવી દીધી હતી. અને રેલવે દુભાવી અને એક રેલવેના કોઈ કર્મચારીને માએ પસંદ થયા અને એને માતાજી આવ્યા કાંઠે અને બોલ્યો કે હું આ રેલવેની નીચે મા અંબાજીનું મારું મૂર્તિ છે, તો આ મૂર્તિ નીકાળો અને મને ગાડીમાં બેહાડો અને બાજુમાં બેહાડો, તો હું તમને આ રેલવે હેડવા દઈશ ને કે રેલવે હેડવા દઈશ ને એન્જિનને. અને એ સમયમાં મિત્રો કાળા એન્જિન હતા અને કાળા એન્જિન પણ આ અંબાજી માએ દુભાયા. આવો એક પ્રસાધારી દેવ છે મિત્રો. તો આ માના દર્શન કરશો અને તમારી મનોકામના પૂરી કરશે. અને આ સામે રેલવે સ્ટેશન આવ્યો છે મિત્રો. આ નજીક જ રેલવે સ્ટેશન છે અને આ 4 લાઈન બની. તો આ લાઈન ઓરી લેવાની હતી, પણ આ માનું મંદિર એક બનાવ્યો. આ જોડે લીમડા જોડે મંદિર બનાવ્યું, પણ મા અહીંથી ઊંચા નહીં. અને એ મા એમ બોલ્યા કે હું તો આના મંદિરે જ બેસવાની છું. અહીંથી એક હરીવા પણ નથી ઘટવાની, આખી નથી ખાવાની. તો આ મંદિર અહીંનું હોય છે. અને તમે જોઈ લો, આ રેલવે ગહી નડી છે અને પટરી છે. તો આ મા એટલો પરચાધારી છે. અને તમે માના કોઈ પણ માનતા માની અને દર્શન કરશો તો તમારી મનોકામના પૂરી કરશે મા. એવી હું તમારા પાસે વિનંતી કરું છું. અને જય અંબાજીમાં, જય જાગતી જો, દયા કરજો, લાજ રાખજો. એટલે બસ